નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો જૂના બગીચા નવસર્જન કરવા માટે 50,000 રૂપિયાની સહાય જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે। આ યોજનાની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ કરવા માટેના આ ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। મિત્રો આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 કટિંગ અને પ્રૂનિંગ જેવા મિત્રો એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે ગેપ ફિલિંગ માટે મિત્રો મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર અને ખર્ચના 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 હેક્ટર બેમાંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મિત્રો મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીના મર્યાદામાં મિત્રો સરકાર દ્વારા આ સહાય ખેડૂતોને આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશના કરોડો લોકો મિત્રો પાસે રેશન કાર્ડ હોય છે અને મોદી સરકાર પણ મિત્રો અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ મિત્રો તમારા કાર્ડ ઉપર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। વાસ્તવમાં મિત્રો સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ મિત્રો 2 લાખ થી લઈ 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર મિત્રો વ્યાજ દર પણ સામાન્ય લોન કરતા ઘણો ઓછો છે। આ યોજના કોના માટે છે તો ખાસ કરીને મિત્રો આ યોજના હરિયાણાની સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। હરિયાણા સરકારે ખાસ કરીને મિત્રો અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે। આ યોજના અનુસૂચિત જાતિ અને નાણાં અને વિકાસ નિગમ દ્વારા મિત્રો સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તેના પર મિત્રો વ્યાજ પર રિબેટ પણ મળે છે જેના કારણે મિત્રો અસરકારક વ્યાજ દર ઘટીને મિત્રો 4 થી લઈ 6% સુધી થઈ જાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમે ગાય પાલન કરતા હોય તો આમાં અરજી કરી લેજો। મિત્રો વર્ષે મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત મિત્રો પ્રયત્નશીલ છે। કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું। આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે પણ પોતાના પ્રજનોને સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા 900 એટલે કે વાર્ષિક રૂપિયા 10,000 અને 800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 45,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ વધુ એક મિત્રો મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે। મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો રૂપિયા 45,000 બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે। મિત્રો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મિત્રો ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના મિત્રો પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ. ખાસ કરીને મિત્રો જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે જે પણ મિત્રો માનવ કલ્યાણ યોજનાને અંતર્ગત જે પણ મિત્રો વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને 15,000 રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો ઘરઘંટી ખરીદવા માટે લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિશ્વમાં કોરોના વકર્યો તો ભારતમાં હાલમાં 93 કેસ નોંધાયા. એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. 1 મે થી 19 મે દરમિયાન સિંગાપોરમાં 3,000 દર્દીઓ મળી આવ્યા હતા, તો એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11,000 હતી અને અહીં કેસોમાં 28% વધારો થયો છે. ભારતમાં મિત્રો હાલમાં 93 કેસ એક્ટિવ છે અને મિત્રો જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે અને મિત્રો 30 લોકોના મોત પણ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડા જિલ્લામાં ડીજે વગાડવાના સમય પર મહત્વનો નિર્ણય. ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવન ધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો ડીજેને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં ખાસ કરીને મિત્રો નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ભંગ કરનારા ડીજે સંચાલક સામે મિત્રો PSI કે ઉચ્ચ અધિકારીઓ સીધો કાર્યવાહી કરી શકશે તેવી પણ મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે અને વાવાઝોડું દરમિયાન 19 તારીખથી લઈ 24 મે સુધીમાં આ જિલ્લાઓમાં થશે વરસાદ. હવામાન વિભાગ IMD અનુસાર જે પણ મિત્રો ડેટા અનુસાર આજ રોજ એટલે કે 20 તારીખના રોજ રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં ખાસ કરીને મિત્રો રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ખેડા છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનો સમાવેશ થશે. તો આપણે મિત્રો જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ મિત્રો જણાવ્યું છે કે આગામી 22 મે થી રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 24 મે થી પવનની ગતિ 100 થી લઈને 150 કિમીની ઝડપે જોવા મળશે. તો આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તમને જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ યોજના અંતર્ગત મળશે મિત્રો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય. દેશમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ મિત્રો તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000 થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે જે પણ મિત્રો નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મિત્રો આપણું ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતને આપી સરકારે મોટી રાહત. મિત્રો વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો KCC દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ₹3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ મિત્રો સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે મિત્રો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો KCC દ્વારા લેવામાં આવતી કૃષિ અને મિત્રો સંલગ્ન પ્રવૃત્તિઓ માટે
₹3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન માટે મિત્રો વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 7% રાહત દરે લોન મળે છે. જે મિત્રો ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તો તેમને મિત્રો વાર્ષિક 3% વધારાની પણ વ્યાજ સબવેશન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે ₹10,000ની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોને સતત વિકાસ મિત્રો હંમેશા વધતો રહે તે માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ જીવાણુથી મિત્રો સુરક્ષિત રાખવા માત્ર માટે જરૂરી મિત્રો દવાના છંટકાવના જે પણ મિત્રો પંપ ખરીદવા માટે આ સહાય આપવામાં આવી રહી છે. ખેડૂતો માટે મિત્રો ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ મિત્રો ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે. તો ખેડૂતો માટે એક મોટો આ પડકાર છે. મિત્રો આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરી રહ્યા છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે આ સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોના પંપની ક્ષમતા અને તેમની મિત્રો કેટેગરી એટલે કે મિત્રો SC અને ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે. આ સહાય ₹2500 થી લઈને ₹10,000 સુધીની પણ મિત્રો હોઈ શકે છે. તે પછી મિત્રો પંપની HP પર આધાર રાખે છે. આ યોજનાની વધુ માહિતી તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ. મહુવા તાલુકાના ગળથર, ગુંદરણા, કુંભારિયા, સાલોલી, કસણ વગેરે મિત્રો પ્રાંતોમાં છેલ્લા 4 થી લઈ 5 દિવસથી સતત મિત્રો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક મિત્રો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે મિત્રો ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાક ડુંગળી, તલ, બાજરી, ડુંગળીની કળી અને પશુઓ માટેનો ઘાસચારો વગેરેને ભારે નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10 વર્ષમાં મિત્રો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મોદીની ગેરંટી ખેડૂતો માટે હાલ અત્યારે મળી રહી છે, તો મિત્રો મોદીના રાજમાં 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી હશે? મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદનના ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી મિત્રો બાંયધરી પણ આપી હતી. મિત્રો 2022 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરશે તેવી પણ મિત્રો વાયદો આપ્યો હતો, અને મિત્રો ખેડૂતોને લોન માફ કરશે તે પણ મિત્રો વાયદો આપ્યો હતો. તે દરેક ખેડૂત પરિવારોને ₹1 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપશે. દુઃખની વાત એ છે કે મિત્રો મોદી સરકારે આ ખેડૂતોની ગેરંટી પૂરી કરી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે ₹36,000ની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને મિત્રો તેમના બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક અને ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા તો મિત્રો તેવા 18 વર્ષ સુધીના બાળકો ₹1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000ની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં મિત્રો આ યોજના હેઠળ મિત્રો સંપૂર્ણપણે અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય છે તે મિત્રો ચૂકવાય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે. લગ્ન કરેલી મિત્રો તમામ દીકરીઓને ડીબીટી દ્વારા સીધી તેમના ખાતામાં એટલે કે મિત્રો બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12,000 રૂપિયા જમા કરવામાં આવે છે. તારીખ મિત્રો 1/4/2021 પહેલા લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવી કન્યાઓને પણ 12,000 રૂપિયાની સહાય મળવાની છે. યોજનામાં વાર્ષિક મિત્રો આવક મર્યાદામાં વધારો કરવામાં પણ આવ્યો છે. હવે મિત્રો આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા સુધી નક્કી કરેલ છે.